શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। કળિયુગની ભવિષ્યવાણી છે ભયાનક, તમારા પણ રૂવાડા ઊભા થઈ જાશે આપણા વિચિત્ર ભવિષ્યને સાંભળીને। ભારતીય વેદ અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે કે આ પૃથ્વી ઉપર 4 યુગ વીતશે, જેમાં સત્યયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ ઉલ્લેખનીય છે। તો આજે વાત કરવી છે આવા જ ભયાનક કળિયુગની કે જે સાંભળતા જ તમારું શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેની જમીન પણ ખસવા લાગશે। આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે આ કળિયુગનો, તેમજ હજારો વર્ષો પહેલા જણાવ્યું હતું કે કેવું હશે આ કળિયુગ, કેવું હશે આપણું ભવિષ્ય, કેવું હશે કાલ, કળિયુગમાં લોકોનું વર્તન કેવું હશે। તો આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેના જવાબ હજુ સુધી ઉકેલાવવા નથી આવ્યા। તો ચાલો જાણીએ શું છે આગમના એંધાણ। સૌથી પહેલા મહર્ષિ વેદ વ્યાસજીના કથન મુજબ કળિયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોમાં વિભાજિત થશે, તેમજ આનાથી લોકશાહી રચાશે અને જ્ઞાતિવાદ દ્વારા લોકોનું શોષણ કરવામાં આવશે। ત્યારના સમયમાં આશ્રમ કે ગુરુકુળ નહીં રહે, તેમજ વેદમંત્રો પઠન પણ નહીં કરવામાં આવે, લગ્નને ધર્મ સાથે જોડવામાં નહીં આવે, છૂટાછેડાનું પ્રમાણ વધતું જાશે, ગુરુ શિષ્યમાં ભેદ નહીં જણાય, તેમજ શિષ્ય ગુરુનો અનાદર કરશે, સંતાન પોતાના ધર્મથી ભટકશે અને વૃદ્ધાશ્રમો ખોલવામાં આવશે। કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે નીચ જ્ઞાતિમાં માત્ર શક્તિશાળી અને પૈસાવાળાને રાજ મળશે। લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ કરશે, જેમાં પૈસા, ઉપવાસ, મહેનતને ધર્મ માનવામાં આવશે, તેમજ થોડા પૈસા મળતાની સાથે તેમનામાં અભિમાન આવી જશે। સ્ત્રીઓમાં પોતાના વાળનું અભિમાન આવશે, સોનું તેમજ હીરા લુપ્ત થશે અને સ્ત્રીઓ પોતાના વાળથી જ સંપૂર્ણ શણગાર કરશે। કળિયુગમાં યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે, તેમજ ગરીબ પતિને તરહોડી દેશે। પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરા થશે, જેના લીધે દાનપુણ્યનું મહત્વ ઘટશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર જ ટકશે। પૈસાના ખોટો ઉપયોગ મોજમસ્તી અને મનોરંજનમાં કરવામાં આવશે, તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વપરાશે નહીં। કળિયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે। તે અનીતિથી અને બીજાનું અહિત કરવામાં પણ પછી નહીં ફરે। કળિયુગમાં પૂર અને સૂકા દુકાળ જેવી પરિસ્થિતિ મોટેભાગે સર્જાશે, માનવને જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે। કળિયુગમાં વરસાદના અભાવે ખાનપાનની વસ્તુઓની કમી આવશે, જેના લીધે ઘણા માનવો સાધુઓની જેમ ફળ, ફૂલ અને પાન ખાઈને જીવ ટૂંકાવી દેશે। કળિયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે। મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે, તેમજ અંતિમ ક્રિયા, શ્રાદ્ધ, દેવ પૂજા અને તર્પણની વિધિ પણ કોઈ નહીં કરે। કળિયુગની સ્ત્રીઓ લોભી, વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે। આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદ વ્યાસજીના છે। સ્ત્રીઓ પોતાના પતિ તેમજ ગુરુઓનો પણ આદર સત્કાર નહીં કરે, બાળકોનું પેટ ભરવા પહેલા પોતાનું પેટ ભરશે, મિથ્યા તેમજ કવેણ બોલશે, આ સિવાય તે દુરાચારી પુરુષોને મળવાની આકાંક્ષા રાખશે। માનવનો વેદ પુરાણ ઉપરથી વિશ્વાસ ઉડી જશે, કર્મકાંડીઓની બોલબાલા થશે, તેમજ ધર્મ કર્મ કરવા વાળા ધાર્મિક લોકોને તજવામાં આવશે। કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે, તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે, બધાને માત્ર પૈસો જ દેખાતો હશે। સ્ત્રીઓ નાની વયે એટલે કે 16 વર્ષ પહેલા જ માં બનશે। ગૌ હત્યા જેવા પાપ વધશે, જેના પરિણામે ગૌમાતાની સંખ્યામાં ઘટાડો આવશે। સાધુ સંતોના વાણી તેમજ વર્તનમાં ફેરફાર દેખાશે। નાની ઉંમરે વાળ સફેદ થશે અને 30 વર્ષ સુધીમાં તો ઘડપણ આવી જશે।
ભગવાન શ્રી નારાયણ કળિયુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈને રહેશે, તેમની સ્થિતિ એક ચાકર જેવી હશે, તેમજ પોતાની પત્નીઓના કવેણ પણ તેમને સંભાળવા પડશે। જ્યારે કળિયુગના 5000 વર્ષો પૂરા થશે ત્યારે માં ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને અત્યારની ગંગા નદી સુકાઈ જશે। જ્યારે કળિયુગના 10,000 વર્ષ પૂરા થશે ત્યારે પૃથ્વી ઉપરથી બધા દેવી દેવતાઓ પૃથ્વી ત્યાગી પોતાના ધામ પરત થશે। એકમાત્ર હનુમાનજી પ્રલય સુધી આ ધરા ઉપર રહેશે। એક એવો સમય આવશે કે જ્યારે માં ભૌમ અનાજ ઉગાડવાનું બંધ કરશે, કોઈ પણ ઝાડ ફળ કે ફૂલ નહીં આપે અને કામધેનુ ગણાતી ગૌ માતા દૂધ આપવાનું પણ બંધ કરી દેશે। ધાર્મિક કાર્યો ઓછા થશે, બળવાનનું રાજ ચાલશે, તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની નાની નાની વાતોથી એકબીજાના વિરોધી બનશે। શાસ્ત્રોનું પઠન બંધ કરવામાં આવશે। અનૈતિક કાર્યો વધશે, ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મનાવટ વધશે। સ્ત્રી પુરુષો અધર્મ આચરશે। લગ્ન જીવનની કિંમત અને તેના સંબંધો ખોવાઈ જશે। સ્ત્રી પુરુષ બંને વ્યભિચારી બનશે। ચોરી કરનારની સંખ્યામાં વધારો થશે અને ખરાબ નીતિથી કામવા વાળા વધશે। પુરાણો મુજબ કળિયુગનો સમયગાળો 4,32,000 વર્ષોનું છે અને જેમાંથી અત્યારે તો ખાલી 8,000 વર્ષ જ પૂરા થયા છે। કળિયુગને પણ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં એક ભાગ 1,08,000 વર્ષનો રહેશે। આપણે હજુ આ ભાગમાં જીવીએ છીએ અને આપણે અત્યારે જ આ ઉપર જણાવેલા તથ્યોનો અનુભવ કરીએ છીએ। અત્યારે જ તમે જોશો કે ધર્મ કર્મના કામ બહુ ઓછા થાય છે। જ્યારે આ એક ભાગ વીતશે પછી તો ભગવાન કોને કહેવાય એ વાતનું પણ ધ્યાન નહીં હોય અને ભગવાનને સૌ કોઈ ભૂકી જશે। કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી પણ નહીં રાખે। આ રીતે જ્યારે બધા વર્ષો પૂરા થશે અને છેલ્લા દાયકામાં માનવનું જીવન તકલીફોથી ભરેલું હશે, આકાશ પાતાળ એક સમાન લાગશે। પ્રદૂષણને લીધે દૂષિત થયેલું વાતાવરણ અગ્નિ વર્ષાવશે, તેમજ પંચતત્વો જેવા કે પૃથ્વી, વાયુ, જલ, આકાશ અને અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે। અત્યારે તો હજુ શરૂઆત છે, હજુ તો ઘણા વર્ષો બાકી છે, પરંતુ આપણે આપણી આજુબાજુ આ બધું જોઈએ છીએ, પણ આના કરતા પણ વધારે કપરો સમય આવશે ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનારા બચશે, બાકી તો આ કાળનો કોળિયો બનશે। વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે કે જ્યારે આ પ્રલયનો સમય નજીક આવશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતે આ પૃથ્વી ઉપર કલ્કી અવતાર ધરશે અને તે તેમના ભક્તોનો ઉદ્ધાર કરશે। તો માત્ર પ્રભુ ઉપર વિશ્વાસ રાખી સારા કર્મો કરતા જાવ, તેનું ફળ આપવા હરિ પોતે આવશે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।